નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત એ પીએમ મોદીનું દૂરંદેશી વિઝન છે તેવું ગૌતમ અદાણીએ કહ્યું છે। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં કહ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત એ પીએમ નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનનું જીવંત રૂપ છે। ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપને મૂળભૂત રીતે પુનઃનિર્માણ કરવા માટે દેશના તમામ રાજ્યોએ સ્પર્ધા અને સહકાર સાથે આગળ વધવું જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટની પિચ પર ખેલાડીનું હાર્ટ એટેકથી મોત। ઉત્તર પ્રદેશના નોઈડામાં રમાયેલી કોર્પોરેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીને પિચ પર હાર્ટ એટેક આવ્યો હતો। સાથી ખેલાડીઓએ તેને સીપીઆર આપ્યો હતો, તેને બચાવી શકાયો નથી। આ મેચ મેવરિક્સ 11 અને બ્લેઝિંગ બુલ્સ વચ્ચે રમાઈ હતી। મેવરિક્સ તરફથી રમતા ઉમેશ કુમારે 14મી ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી। નોન સ્ટ્રાઇકર વિકાસ ઉમેશને ચીયર કરવા આગળ આવ્યો અને પિચ ઉપર તે ઢળી પડ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ 2023 રહ્યું છે। વિશ્વમાં વધતા ઔદ્યોગિકરણ તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે યુરોપિયન ક્લાઇમેટ એજન્સીએ વર્ષ 2023ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું છે। ઔદ્યોગિકરણ પહેલા તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે। કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે 2024નું વર્ષ પૂરું થતાં ગરમી હજુ પણ વધશે, જેના કારણે કુદરતી આપત્તિઓનો સામનો હવે કરવો પડશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।